હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 503ની અંદર યુનિટ 1B એમો થિયરી જે છે એ લાસ્ટ ટાઈમ આપણે જોતા હતા, જેની અંદર આપણે સમકેન્દ્રીય અણુઓ જે છે એનો આણ્વીય કક્ષક ચિતાર વિશે આપણે વાત કરી ગયા. અને એમાં તમારે સમકેન્દ્રીય અણુઓ જેવા કે N2, O2 અને B2 એનો આણ્વીય કક્ષક તમારા સિલેબસમાં જે છે આપણે ઓલરેડી જોઈ ગયા. બરાબર. હવે સમકેન્દ્રીય અણુઓ એટલે શું અને વિષમ કેન્દ્રીય અણુઓ એટલે શું? તો કે એવો અણુ કે જેની અંદર કેન્દ્રની અંદર રહેલો અણુ અથવા તો પરમાણુ એ બંને કેવા હોય? સરખા હોય. દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનના બે પરમાણુ જે છે, એટલે બે નાઇટ્રોજન પરમાણુ જોડાઈને N2 અણુ જે બનાવે છે એને સમકેન્દ્રીય અણુ કહેવામાં આવે છે. એવી જ રીતે ઓક્સિજન જે છે, ઓક્સિજન પરમાણુ છે કેટલા? તો કે બે, અને બંને કેવા છે? તો કે સરખા છે, એટલે એને સમકેન્દ્રીય અણુ કહેવામાં આવે છે. તો વિષમ કેન્દ્રીય અણુ એટલે શું? બરાબર. હવે જે આપણે આણ્વીય ચિતાર જોવાનો છે એ વિષમ કેન્દ્રીય અણુની અંદર આણ્વીય કક્ષક ચિતાર આપણે જોવાનો છે. તો વિષમ કેન્દ્રીય અણુની આપણે જોઈએ તો નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ બંને જે છે એ બંને કેવા છે? તો કે વિષમ કેન્દ્રીય અણુઓ. તો કોને કહેવાય વિષમ કેન્દ્રીય અણુ? તો કે એવો અણુ કે જેની અંદર જુદા જુદા પરમાણુ જોડાય અને અણુ બનાવે તો એને વિષમ કેન્દ્રીય અણુ કહેવામાં આવે છે. તો આની અંદર તમારે નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ બંનેનો આણ્વીય કક્ષક ચિતાર જોવાનો છે કે એ જે છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જે બનાવે છે એ કઈ રીતે બનાવે છે? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન, બરાબર, એની સંયોજકતા કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન, તો કે નાઇટ્રોજનના અને ઓક્સિજનના એ બંનેના ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે જોડાય અને વિષમ કેન્દ્રીય અણુ બનાવે છે? કાર્બન મોનોક્સાઇડની વાત કરતા હોઈએ તો કાર્બન પરમાણુ જે છે એની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કઈ રીતે ઓવરલેપિંગ થઈ અને વિષમ કેન્દ્રીય અણુની રચના કરે છે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ અણુ કઈ રીતે બનાવે છે એ આપણે જોવાનું છે આણ્વીય કક્ષક ચિતારના આધારે. બરાબર. એટલે કે એ અણુની કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન કઈ રીતે ઇલેક્ટ્રોન જે છે ઓવરલેપિંગ દ્વારા બંને અણુની રચના કરે છે એ આપણે જોવાનું છે. તો આપણે ફર્સ્ટ વાત કરશું નાઇટ્રોજન ઓક્સાઇડ અને પછી કાર્બન મોનોક્સાઇડ. આ બંને જે છે એના આણ્વીય કક્ષક ચિતાર. તો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે? તો કે એનોનું બંધારણ અણુકક્ષકવાદના આધારે સમજાવો, અથવા તો કાર્બન મોનોક્સાઇડનું બંધારણ અણુકક્ષકવાદના આધારે સમજાવો, અથવા તો સ્થિરતાની દ્રષ્ટિએ તમને એમ કહે કે નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ એ બંનેમાંથી કોણ સ્થિર છે સમજાવો, અથવા તો તમને એમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ પેરામેગ્નેટિક એટલે કે અણુચુંબકીય પદાર્થ છે સમજાવો. બરાબર. એવી રીતે તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે જોઈએ વિષમ કેન્દ્રીય અણુ એટલે શું, એની ડેફિનેશન કદાચ તમને 1 માર્કમાં પૂછાય કે સમકેન્દ્રીય અણુ અને વિષમ કેન્દ્રીય અણુ એટલે શું, તો તમને એની ડેફિનેશન આવડવી જોઈએ. તો વિષમ કેન્દ્રીય અણુ એટલે શું? તો કે જે દ્વિપરમાણુક અણુમાં એટલે કે બે પરમાણુ જોડાઈને જે અણુ બનાવે છે એમાં બંને પરમાણુ જો જુદા જુદા હોય, અથવા તો તમે એવું કહી શકો કે જુદા જુદા તત્વના પરમાણુ રહેલા હોય તો તેવા અણુને વિષમ કેન્દ્રીય અણુ કહેવામાં આવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બીજો તો કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, આ બધા જે છે એ કેવા છે? તો કે વિષમ કેન્દ્રીય અણુ છે. બરાબર. તો આપણે એમાં ફર્સ્ટ જે છે નાઇટ્રોજન ઓક્સાઇડનું બંધારણ અણુકક્ષકવાદના આધારે સમજાવો. બરાબર. આપણો ક્વેશ્ચન છે નાઇટ્રોજન ઓક્સાઇડનું બંધારણ અણુકક્ષકવાદના આધારે સમજાવો. તો આ ક્વેશ્ચન જે છે એ તમારે સમજવું હોય તો ફર્સ્ટ આપણે સમકેન્દ્રીય અણુઓ જોતા હતા તો એમાં રહેલા પરમાણુનું આપણે ઇલેક્ટ્રોન રચના જોતા હતા.
કે એમાં રહેલા સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર, બંને જો પરમાણુ સરખા હોય તો બંનેના જે છે એ ઇલેક્ટ્રોન ઓવરલેપિંગ દ્વારા નાઇટ્રોજન N2 અણુ O2 અણુ કે B2 અણુ બનાવતા હતા, બરાબર. તો આ નાઇટ્રોજન ઓક્સાઇડ તમે જોશો તો એની અંદર રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને જે છે એની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઓવરલેપિંગ દ્વારા શેની રચના કરશે? નાઇટ્રોજન ઓક્સાઇડની રચના કરશે. તો એ જે છે આપણે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોશું કે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો નાઇટ્રોજનનો મોલેક્યુલર વેઇટ Z કેટલો થશે? 7, બરાબર. Z 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2, 2s2, 2 અને 4 એનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન રહેલા હશે એટલે 2p3 છે, બરાબર. 1s2, 2s2, 2p3. એવી જ રીતે આપણે ઓક્સિજન જોશું તો ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે કે એની સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન રહેલા હશે અને એની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p4, બરાબર. આવી રીતે જે છે એની ઇલેક્ટ્રોન રચના છે. કોની? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજનની. હવે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજનમાં રહેલા 2, 4 અને 3 એટલે કે 7 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થશે? તો કે 15 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનના 8 અને ઓક્સિજનના નાઇટ્રોજનના 7 અને ઓક્સિજનના 8, ટોટલ કેટલા? તો કે 15 ઇલેક્ટ્રોન દ્વારા જે રચના થશે એ છે ને તો કે 15 ઇલેક્ટ્રોન ઓવરલેપિંગ દ્વારા એનો અણુની રચના કરશે, બરાબર. કઈ રીતે? તો કે નાઇટ્રોજન એની કક્ષકની અંદર એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p3 પ્લસ ઓક્સિજન 1s2, 2s2, 2p4 ઇઝ ઇક્વલ ટુ જે ઇલેક્ટ્રોન થશે એ કેટલા? તો કે 15 ઇલેક્ટ્રોન થશે અને એનો પરમાણુની રચના થશે. અને એની સંયોજકતા કોષની અંદર તમે ઇલેક્ટ્રોન ગણશો તો 2s કક્ષકના 2 અને 2p કક્ષકના 3 એટલે 5 ઇલેક્ટ્રોન અને 2s ઓક્સિજનના 2s કક્ષકના 2 અને 2p કક્ષકના 4 ઇલેક્ટ્રોન દ્વારા શેની રચના કરશે? એનો અણુની રચના કરશે. અને એની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો આપણે 1s2 અને 1s2 જે છે ઓવરલેપ દ્વારા સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s2 બનાવશે અને એને દર્શાવવા માટે આપણે k અને k ડેશનો યુઝ કરશું એટલે કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2. એના પછી તો કે 2s કક્ષક છે એટલે સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. એના પછી p કક્ષક જે છે એમાં નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન એટલે ટોટલ કેટલા થશે? તો કે 7 ઇલેક્ટ્રોન જે છે એ શેની અંદર? તો કે p કક્ષકની અંદર ગોઠવાશે. અને જ્યારે તમે નાઇટ્રોજન ઓક્સાઇડની રચના જોતા હોય તો એમાં રહેલા ઓક્સિજન પરમાણુ જે છે એટલે ઓક્સિજનની અંદર આપણે સિગ્મા π2p y કક્ષક અને π2p z કક્ષક જે છે, બરાબર, એને ક્યાં બતાવતા હતા? તો કે પછી બતાવતા હતા. અને સિગ્મા 2p z કક્ષકને ક્યાં બતાવતા હતા? પહેલાં બતાવતા હતા. તો એવી રીતે આની રચના થશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2p z2 પછી π2p y અને π2p z એ બંનેની શક્તિ કેવી થશે? સરખી થશે. એટલે બંનેમાં કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન સમાશે. પછી આપણે જોઈએ તો π2p π સ્ટાર 2p y અને π સ્ટાર 2p z, બરાબર. હવે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાશે? તો કે નાઇટ્રોજનના 3 અને ઓક્સિજનના 4. p કક્ષકની અંદર રહેલા નાઇટ્રોજનના 3 અને p કક્ષકની અંદર રહેલા ઓક્સિજનના 4 એટલે 3 અને 4 એટલે ટોટલ કેટલા થશે? 7. એટલે કે આની અંદર 2, 4 અને 6 ગોઠવાઈ ગયા છે. એક ઇલેક્ટ્રોન જે છે એ શેની અંદર? તો કે π સ્ટાર 2p y કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને π સ્ટાર 2p z કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? ને એટલે કે સંપૂર્ણ કક્ષક કેવી હશે? તો કે ખાલી હશે. અને જ્યારે આપણે એનો આણ્વીય કક્ષક ચિત્ર ડ્રો કરીએ તો એની અંદર આપણે
આ જે છે એને કે ડેશ દ્વારા દર્શાવશું અને સિગ્મા 2p z કક્ષક જે છે એની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન જે છે પહેલાં ભરાય છે એને આપણે કેવા બતાવશું તો કે પહેલાં એને બતાવશું બરાબર. તો જોઈએ આપણે એનો આણ્વીય કક્ષક ચિતાર. તો કે એનોનો અથવા તો એનોનો આણ્વીય કક્ષક અને આ સાઈડ જે છે આપણે ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક લખશું અને આ બાજુ નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક બરાબર. એટલે ફર્સ્ટ આપણે જે દર્શાવશું એ કે અને કે ડેશ દ્વારા કેનો સમાવેશ કરશું તો કે સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s2 કક્ષક જે છે એને આપણે કે અને કે ડેશ દ્વારા દર્શાવશું. પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 એટલે આ કક્ષક જે છે સિગ્મા 2s2 એના પછી સિગ્મા સ્ટાર 2s2 એના પછી સિગ્મા 2pz આ સિગ્મા 2pz કક્ષક એના પછી પાઈ 2py અને પાઈ 2pz અને એના પછી પાઈ સ્ટાર 2py અને પાઈ સ્ટાર 2pz અને એના પછી જે છે એ સિગ્મા સ્ટાર 2pz કક્ષકને આપણે પછી બતાવશું. અહીંયા જે આવશે એ પાઈ 2px અને પાઈ 2py કક્ષક આવશે અને z કક્ષક કેવી સિગ્મા 2pz કક્ષક એટલે કે સિગ્મા 2px અને સિગ્મા 2py કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જે છે એ કેવા તો કે પછી ભરાશે. તો આપણે આને નામ આપી દઈએ કે સિગ્મા 2s2 કક્ષક, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py અને અહીંયા સિગ્મા સ્ટાર 2pz કક્ષક બરાબર. હવે આપણે આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવશું. તો ફર્સ્ટ તો કે સિગ્મા 2s2 કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એના પછી સિગ્મા સ્ટાર 2s કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એના પછી તો કે સિગ્મા 2pz કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પાઈ 2px અને પાઈ 2py ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બંનેમાં 2 ઇલેક્ટ્રોન. અને પાઈ સ્ટાર 2px ની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. પાઈ સ્ટાર 2py કક્ષક સંપૂર્ણ ખાલી છે અને સિગ્મા સ્ટાર 2pz કક્ષક પણ કેવી છે તો કે સંપૂર્ણ ખાલી છે. અને આપણે એને ઓવરલેપ દ્વારા એનો આણ્વીય એનો પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોશું તો આપણે એને પણ સાથે બતાવી દઈએ. બરાબર. આ સિગ્મા 2s કક્ષક આ બંને પણ એકબીજા સાથે જોડાયેલી હશે કે જેની શક્તિ કેવી હશે બંનેની સમાન હશે. બરાબર. આ જે છે એ 2p કક્ષક અને આ કઈ તો કે 2s કક્ષક. હવે આપણે ઓક્સિજન અને નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક બતાવીએ તો કે નાઇટ્રોજન તમે પહેલાં લેશો બરાબર. નાઇટ્રોજન તમે પહેલાં લેશો તો એની 1s કક્ષકને આપણે ઓલરેડી કે દ્વારા દર્શાવી દીધી છે. એના પછી 2s કક્ષક એટલે કે 2s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે તો કે 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર અને 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન એટલે કે ત્રણેયની અંદર કેટલા એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. એટલે કે એની 2px કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન, 2py કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને 2pz કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલો હશે. એ સિવાય તમે નાઇટ્રોજન ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોશો તો એની 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હશે. કઈ રીતે તો કે આ એની 2s કક્ષક એની અંદર 2 ઇલેક્ટ્રોન, એ સિવાય 2p કક્ષક એટલે કે એની અંદર 4 ઇલેક્ટ્રોન છે એટલે ફર્સ્ટ પહેલાં બધામાં એક ગોઠવાશે અને એની 2px કક્ષકની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાશે. તો આપણે ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો એની 2s કક્ષક અને આ 2p કક્ષક એટલે કે 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજનની 2s કક્ષક અને નાઇટ્રોજનની 2p
2p કક્ષક, એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજનની તમે જુઓ તો એની ઇલેક્ટ્રોન રચનાના આધારે એનો આણ્વીય કક્ષક ચિતાર જે છે એ આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. અને જેમ તમે નીચેથી ઉપર તરફ જશો એમ એનર્જી એટલે કે શક્તિની અંદર કેવો થશે તો કે વધારો થશે. બરાબર, નીચેથી તમે ઉપર તરફ જશો એમ એનર્જીની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે, એનર્જી ઇન્ક્રીઝ થશે. બરાબર, ફરી વખત તમને કહું કે નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર જે છે એ તો કે નાઇટ્રોજન, આ નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક અને આ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક. બરાબર, નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 7 ઇલેક્ટ્રોન, અને ઓક્સિજનની પરમાણ્વીય કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તો કે 8 ઇલેક્ટ્રોન. એટલે કે 7 અને 8 ઇલેક્ટ્રોન જોડાય અને 15 ઇલેક્ટ્રોન જે છે એ એનોની અંદર 15 ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ σ2s2, σ*2s2, σ2pz2, π2p. હા, ફરી વખત કહું છું કે જ્યારે તમે ઓક્સિજન એનો કક્ષકની ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હોય ત્યારે તમારે σ2pz કક્ષકને કેવી બતાવવાની છે? પહેલાં બતાવવાની છે. π2px અને π2py કક્ષકને પછી બતાવવાની છે. એટલે ઇલેક્ટ્રોન જે ગોઠવાશે એ પહેલાં શેમાં ગોઠવાશે તો કે σ2pz કક્ષક, અને એની એનર્જી કેવી છે તો કે π2py અને π2pz કરતાં ઓછી છે. એટલે આપણે ક્યાં બતાવવાની છે તો કે નીચે બતાવવાની છે. એટલે કે એની એનર્જી કેવી છે? ઓછી છે. એટલે પહેલાં ઇલેક્ટ્રોન શેમાં સમાશે? σ2pz કક્ષકની અંદર પહેલાં ઇલેક્ટ્રોન સમાશે. અને જ્યારે ઇલેક્ટ્રોન રિમૂવ થશે તો શેની અંદરથી થશે તો કે π*2px અને π*2py કક્ષક જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન પહેલાં રિમૂવ થશે. બરાબર, એટલે કે નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની અંદર રહેલા 8 ઇલેક્ટ્રોન 15 ઇલેક્ટ્રોન દ્વારા એનો અણુની રચના થાય છે. અને એની અંદર તમે એના ઇલેક્ટ્રોન ગણશો તો નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે σ1s2, σ*1s2, σ2s2, σ*2s2, σ2pz2, π2px2 અને π2py2 2, 4, 6 અને આ 7 ઇલેક્ટ્રોન જે છે એ, અને બાહ્ય સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન તમે ગણો 2, 4, 6, 8, 10, 10 ને 1 11 ઇલેક્ટ્રોન જે છે સંયોજકતા કક્ષકની અંદર રહેલા છે. અને એ 11 ઇલેક્ટ્રોનમાંના 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અને 6 ઇલેક્ટ્રોન કોના? ઓક્સિજનના છે. એટલે જ્યારે તમારે યાદ રાખવું હોય તો ઓક્સિજન પરમાણુ જે છે એમાં કેટલા તો કે 15 ઇલેક્ટ્રોન છે, અને એ કોના જેવું તો કે કાર્બન. 15ની અંદર તમે 1 ઇલેક્ટ્રોન એડ કરો એટલે ઓક્સિજન જેવી રચના ધરાવે છે. અને ઓક્સિજનની અંદર જેમ આપણે σ2pz કક્ષકને નીચે બતાવતા હતા એવી જ રીતે તમારે આની અંદર σ2pz કક્ષકને ક્યાં તો કે એને તમારે નીચે, એટલે કે એની એનર્જી જે છે એ ઓછી છે એટલે તમારે એને નીચે બતાવવાની રહેશે. હવે આપણે એની અંદર બંધ સંખ્યા ગણશું, અને બંધ સંખ્યા એની અંદર તમે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોશો તો કેટલો આવેલો છે તો કે π2pzx કક્ષક જે છે એની અંદર 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અને એની બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા તમે એમાં ગણશો તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 2, 4, 6 અને 8 જે છે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 2 અને 1 3 આવેલા છે. એટલે તમારે 8 અને 3 8 - 3 કરો એટલે 5 થાય, 5/2 કરો એટલે 2.5 થાય. એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ સંખ્યા જે છે એ 2.5 બંધ સંખ્યા જોવા મળે છે. જે આપણે ગણીએ અત્યારે તમે યાદ રાખો કે એની અંદર કેટલા તો કે એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 2 અને 1 3, એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જે છે એ 3 અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જે છે એ કેટલા તો કે 8 જોવા મળે છે. એને આપણે આગળના સૂત્ર NB - NA વાળું જે આપણું સૂત્ર છે બંધ સંખ્યા બરાબર NB - NA, તો આપણે એની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકીએ તો એનોની અંદરની બંધ સંખ્યા બરાબર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2. એટલે કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 8 છે અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 3 છે, ડિવાઈડ તમે 2 કરશો એટલે 5/2 થશે. એટલે 2.5 જે છે એ એન અને ઓની અંદર બંધ સંખ્યા બતાવે છે. બરાબર, એનોની અંદર તમે બંધ સંખ્યા જોશો તો કઈ થશે તો કે 2.5 જે છે એ બંધ સંખ્યા છે. અને એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા તો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, અને એ પણ શેની અંદર તો કે π*2py કક્ષકમાં એક
અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે એ કેવો થશે તો કે પેરામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય પદાર્થ થશે, બરાબર. કેવો થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે એ કેવો તો કે અનુચુંબકીય પદાર્થ થશે. એટલે π2p વાય કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે એ પેરામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય પદાર્થ છે. કોણ તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ કેવો છે? અનુચુંબકીય પદાર્થ છે. અને જ્યારે તો કે એનો પ્લસ થશે, બરાબર, એનો ઉપર પ્લસ ચાર્જ ક્યારે આવશે તો કે એની એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન રહેલો જે છે એ ડોનેટ કરી દેશે તો એના ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. એટલે કે એની સિગ્મા π2p વાય કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે તો એના ઉપર એનો પ્લસ ચાર્જ આવે અને એની તમે બંધ સંખ્યા ગણો તો બંધ સંખ્યા બરાબર શું થશે તો કે એની એન્ટીબોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનમાં 3 ઇલેક્ટ્રોન હતા એમાંથી કેવા થઈ જશે? 2. એક કેવો કરી દેશે? દાન કરી દેશે. એટલે એની અંદર બંધ સંખ્યામાં કેવો થશે તો કે વધારો થશે. બંધ સંખ્યામાં વધારો થશે. એટલે કે 8 - 2 ડિવાઈડ બાય તમે 2 કરશો એટલે 6/2 = તમને 3 મળશે. એટલે કે નાઇટ્રોજન પ્લસ આયન જે છે, નાઇટ્રોજન ઓક્સાઇડનો પ્લસ આયન, અણુ આયન, બરાબર, NO પ્લસ અણુ આયનની અંદર બંધ સંખ્યા જે છે એ 3 જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એમાં બંધ સંખ્યા ઓછી છે. કોની કરતાં તો કે નાઇટ્રોજન ઓક્સાઇડનો અણુ આયન, એનો પ્લસ આયન જે છે એની કરતાં આમાં બંધ સંખ્યા વધારે છે, એમાં બંધ સંખ્યા 3 છે અને નાઇટ્રોજન ઓક્સાઇડમાં બંધ સંખ્યા 2 છે. જેમ બંધ સંખ્યા વધારે એમ સ્થિરતા કેવી તો કે વધારે, બરાબર. અને બંધ લંબાઈ કેવી થશે તો કે ઘટશે. એટલે કે આની બંધ લંબાઈ જે છે એ ઓછી છે અને આની બંધ સંખ્યા વધારે છે. આની બંધ લંબાઈ વધારે હશે, આની બંધ સંખ્યા કેવી છે તો કે ઓછી છે. સ્થિરતાની દ્રષ્ટિએ જોશો તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ વધારે સ્થિર ગણાશે. નાઇટ્રોજન ઓક્સાઇડનો અણુ આયન જે છે આ વધારે સ્થિર, આ ઓછો સ્થિર, બરાબર. કેમ કે આની અંદર બંધ સંખ્યા 2.5 છે, આની અંદર બંધ સંખ્યા 3 છે. એટલે જેની અંદર બંધ સંખ્યા વધારે એમ એ કેવો થશે? વધારે સ્થિર થશે. બંધ સંખ્યા વધારે એટલે એમના વચ્ચે એટ્રેક્શન કેવું હશે? વધારે હશે. એટ્રેક્શન વધારે હશે એટલે એ કેવો હશે? વધારે સ્થિર હશે, બરાબર. એટ્રેક્શન વધારે એમ સ્થિરતા કેવી તો કે વધારે, બરાબર. એટલે તમને આની અંદર સમજાઈ ગયું કે આ બંધ સંખ્યા ઓછી છે એટલે ઓછો સ્થિર છે, બંધ સંખ્યા વધારે છે એટલે વધારે સ્થિર છે. તો આપણા નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનો અણુ આયન વચ્ચેની આપણે સ્થિરતા જોઈ અને સાથે એની અંદર બંધ લંબાઈ, બંધ સંખ્યા અને આણ્વીય કક્ષક ચિતાર જોયું. તો હવે આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એની કમ્પેર ઓક્સિજનના અણુ સાથે કરવાની છે, બરાબર. ઓક્સિજનના અણુ સાથે નાઇટ્રોજન ઓક્સાઇડની કમ્પેરિઝન કરવાની છે. તો ઓક્સિજન પરમાણુ અને નાઇટ્રોજન ઓક્સાઇડની જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ તો નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ છે અને નાઇટ્રોજન ઓક્સિજન 2.5 બંધ સંખ્યા છે, બરાબર. તો તમે બંને વચ્ચે જોશો તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એમાં બંધ નિર્બળ બંધ છે, આની અંદર પ્રબળ બંધ રહેલો છે. આ કેવો છે તો કે એની અંદર બંધ જે છે એ નિર્બળ બંધ છે. અને નાઇટ્રોજન શા માટે તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને જ્યારે પરસ્પર એકબીજા સાથે ઓવરલેપિંગ થાય છે એટલે એમની વચ્ચે વ્યાસ, બરાબર, ઓવરલેપિંગ થતાં એમની વચ્ચે ઇલેક્ટ્રોનનું ઓવરલેપિંગ જે થાય છે એ કેવું થાય છે તો કે વધારે ઓછું ઓવરલેપિંગ થાય છે. એટલે એમના વચ્ચે જે નાઇટ્રોજન ઓક્સાઇડ બોન્ડ જે બને છે, બરાબર, નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે જે બંધ બને છે એ કેવો બંધ બને છે તો કે નિર્બળ બંધ બને છે. કોની કમ્પેરમાં તો કે ઓક્સિજન અણુની કમ્પેરમાં નાઇટ્રોજન મોનોક્સાઇડની અંદર નિર્બળ બંધ બને છે, બરાબર. એટલે નાઇટ્રોજન ઓક્સાઇડમાં જે પરમાણુ કક્ષકો જે છે એમના વચ્ચે એનર્જી, બરાબર, શક્તિનો તફાવત જે છે એ 250 કિલો જૂલ પ્રતિ મોલ છે, બરાબર. એટલે એ શું બતાવે છે તો કે એમની વચ્ચે શક્તિનો તફાવત આટલો બધો છે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે. એટલે જે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે એ નિર્બળ બંધ બને છે અને ઓક્સિજન વચ્ચે બંધ કેવો છે તો કે પ્રબળ છે. એટલે વધારે સ્થિર કમ્પાઉન્ડ જે છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ કરતાં ઓક્સિજનનો અણુ જે છે એ વધારે સ્થિર જોવા મળે છે. તો આપણે આ જોયું નાઇટ્રોજન ઓક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર અને એની અંદર સ્થિરતાનો ક્રમ. તો કે એનો અને એનો પ્લસ અણુ આયન જે છે એમની વચ્ચે એનો અણુ પ્લસ આયન જે છે એ વધારે સ્થિર છે,
બરાબર, અને એની અંદર બંધ સંખ્યા જોઈ અને અનુચુંબકીય પદાર્થ છે કે પ્રતિચુંબકીય પદાર્થ છે એ આપણે જોયું. હવે જ્યારે એનો અણુ જે છે એ અનુચુંબકીય છે તો એનો પ્લસ અણુ જે છે એ કેવો થશે તો કે પ્રતિચુંબકીય થશે. બરાબર, કેવો થશે? પ્રતિચુંબકીય, કેમ કે એની પાઈ સ્ટાર 2p વાય કક્ષકની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એને ડોનેટ કરી દે એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જશે? 0 થઈ જશે. શેની અંદર? નાઇટ્રોજન ઓક્સાઇડનો પ્લસ અણુ આયન જે છે એની અંદર શું થશે તો કે એની અયુગ્મિત ઇલેક્ટ્રોનની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરી દેશે એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ રહેશે નહીં. એટલે એ જે છે કેવો તો કે પ્રતિચુંબકીય પદાર્થ બનશે. બરાબર, તો આ જે આપણે જોયું એ NOની અંદર અણુકક્ષકવાદ જોયો. બરાબર, હવે આપણે કાર્બન મોનોક્સાઇડ, તો સેમ એના જેવું જ તે કાર્બન મોનોક્સાઇડનું આણ્વીય કક્ષક ચિતાર. જોઈએ તો ફર્સ્ટ તમને ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે કે 1s2 2s2 2p2 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજન તો કે એનો પરમાણુ ક્રમાંક 8 એટલે કે 1s2 2s2 અહીંયા 2p2 આવશે. બરાબર, 2p6 થઈ ગયું હતું. 2p 2 4 અને 4 એટલે કે 2p4 એટલે કે 8 ઇલેક્ટ્રોન. એટલે કે 6 ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનના અને 8 ઇલેક્ટ્રોન જે છે ઓક્સિજનના. એટલે 6 અને 8 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 14 ઇલેક્ટ્રોન દ્વારા 14 ઇલેક્ટ્રોન જે છે ઓવરલેપિંગ દ્વારા કાર્બન ઓક્સાઇડ જે છે કાર્બન મોનોક્સાઇડ કયો. બરાબર, કાર્બન મોનોક્સાઇડ જે છે એની રચના થશે. અને આ 14 ઇલેક્ટ્રોન જે છે કોના જેવું તો કે N2 નાઇટ્રોજનનો અણુ જે છે એના જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતું હશે. બરાબર, તો આપણે એનો આણ્વીય કક્ષક ચિતાર જોઈએ. એની અંદર કેટલા તો કે ટોટલ 14 ઇલેક્ટ્રોન એની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને એની અંદર આણ્વીય કક્ષક ચિતાર કઈ રીતે બને છે એ આપણે જોઈએ. તો કાર્બન ઓક્સાઇડ અથવા તો તમે કાર્બન મોનોક્સાઇડ લો. કાર્બન મોનોક્સાઇડની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનશે તો કે કાર્બનના 6 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન દ્વારા કાર્બન મોનોક્સાઇડની રચના થશે. અને એની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો કે ડેશ આપણે આ 1s2 અને સિગ્મા સ્ટાર 1s2 જે છે એને આપણે કે અને કે ડેશ દ્વારા દર્શાવીએ. એના પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 એના પછી તો કે એના પછી પહેલાં કઈ કક્ષક આવશે તો કે એના પછી બરાબર સિગ્મા 2px કક્ષક અને સિગ્મા પાઈ 2py કક્ષક અને પાઈ 2pz કક્ષક જે છે એ ક્યાં તો કે પછી આમ તમે ગણો તો પહેલાં અને આમ ગણો તો તમે પછી એવી રીતે આવશે. કઈ રીતે તો કે સિગ્મા સ્ટાર સિગ્મા 2px આવશે. બરાબર, સિગ્મા 2px2 અને પાઈ 2p y2 બરાબર પાઈ 2p z2 અને એના પછી સિગ્મા સ્ટાર 2px2 કક્ષક આવશે. બરાબર, સિગ્મા સ્ટાર 2px2 અને આ કક્ષકને જ્યારે તમે બતાવો તો તમારે એને કઈ રીતે તો કે સિગ્મા 2s એટલે કે આ સિગ્મા 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન અને સિગ્મા 2px કક્ષકના 2 ઇલેક્ટ્રોન એને તમારે બતાવવા હોય તો સિગ્મા 2s 2px2 આવી રીતે તમે એને બતાવી શકો. એટલે આ બંને જે છે ને તમારે કેવી બતાવવાની છે? ભેગી બતાવવાની છે. તો એની તમને બીજી વખત ઇલેક્ટ્રોન રચના સમજાવું. કે ડેશ સિગ્મા 2s2 બરાબર, પછી સિગ્મા સ્ટાર 2s2 કક્ષક જે છે એ અને એની સાથે જોડાયેલી 2px કક્ષક એટલે સિગ્મા 2s 2px2 થશે. બરાબર, સિગ્મા 2s કક્ષક અને સિગ્મા કાર્બનની 2s કક્ષક અને 2p કક્ષક કોની તો કે ઓક્સિજનની જોડાય અને સિગ્મા 2s 2px2 કક્ષક બનાવશે. એના પછી તો કે પાઈ 2py2 અને પાઈ 2pz2 અને એના પછી ફરી વખત સિગ્મા સ્ટાર 2ps કક્ષક જે છે એ અને સિગ્મા 2pyx કક્ષક જે છે 2px અને સિગ્મા સ્ટાર 2px એટલે આ કક્ષક જે છે ને આપણે બતાવી હોય તો સિગ્મા સ્ટાર 2s 2px2
આવી રીતે આની ઇલેક્ટ્રોન રચના થશે. એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન એમાં કેટલા થશે તો કે 14 ઇલેક્ટ્રોન. એટલે કે 14 ઇલેક્ટ્રોનમાંના K અને K ડેશની અંદર 4 ઇલેક્ટ્રોન, 2 4 ને 2 6 7 8 9 10 11 12 13 અને 14 ઇલેક્ટ્રોન એની અંદર સમાશે. અને એ જે 14 ઇલેક્ટ્રોન જે સમાશે એ કોના જેવું તો કે N2 જેવો આણ્વીય કક્ષક ચિતાર દર્શાવશે. એની અંદર આપણે એનું આણ્વીય કક્ષક ચિતાર જોઈએ તો ફર્સ્ટ તો કે 2s કક્ષક ઓક્સિજનની જે છે એ કોઈપણ રીતે ઓવરલેપિંગ થતી નથી. એક જ મિનિટ. એટલે કે આપણે એનું આણ્વીય કક્ષક ચિતાર જોશું તો કાર્બન મોનોક્સાઇડ K ડેશ એની અંદર રહેલા સિગ્મા 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા 2s 2s 2p x2 કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, પાઈ 2p y કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને પાઈ 2p z કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન. અને એના પછી સિગ્મા સ્ટાર 2s 2p x કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. અને એની ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે એનું આણ્વીય કક્ષક ચિતાર ડ્રો કરીએ તો આપણે એક બાજુ છે જે છે કાર્બન મોનોક્સાઇડની જોઈએ છીએ. એટલે કાર્બન મોનોક્સાઇડની પરમાણ્વીય કક્ષક જોઈએ તો કાર્બન એક બાજુ કાર્બનની પરમાણ્વીય કક્ષક, અને બીજી બાજુ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક. અને કાર્બન મોનોક્સાઇડની પરમાણ્વીય એની આણ્વીય કક્ષક, બરાબર, આણ્વીય કક્ષક. એની આપણે રચના જોઈએ તો ફર્સ્ટ આપણે K અને K ડેશ દ્વારા દર્શાવશું. એના પછી તો કે ફર્સ્ટ આપણે ઓક્સિજનની જોઈએ, પછી પહેલાં ઓક્સિજનની જોઈએ, પછી કાર્બનની જોઈએ, અને એના પછી કઈ રીતે ઓવરલેપિંગ દ્વારા કાર્બન અને ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક જોડાય છે એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ તો કે ઓક્સિજનની 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, બરાબર, ઓક્સિજનની 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને કાર્બનની 2s કક્ષકની એનર્જી જે છે થોડી વધારે છે. કોની કમ્પેરમાં? ઓક્સિજનની 2s કક્ષક જે છે એની કમ્પેરમાં કાર્બનની 2s કક્ષક જે છે એની શક્તિ થોડી વધારે છે. એટલે તમારે થોડીક ઉપર બતાવવી પડશે, બરાબર. એની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ઇલેક્ટ્રોન. અહીંયા જે છે આપણે તમે ઉપર જશો એમ એનર્જી જે છે કેવી થતી જશે? ઇન્ક્રીઝ થતી જશે, બરાબર. શક્તિની અંદર શું થશે તો કે વધારો થશે, બરાબર. એના પછી આપણે જોઈએ તો એની કઈ કક્ષક આવશે? સિગ્મા 2s2 કક્ષક જે છે એના પછી તો કે સિગ્મા 2px સિગ્મા 2s2px2 કક્ષક, બરાબર. એટલે કે એક 2s કક્ષક જે છે એ કાર્બનની 2s કક્ષક અને ઓક્સિજનની 2p કક્ષક ઓવરલેપિંગ દ્વારા સિગ્મા 2px 2s કક્ષકની અંદર એની રચના કરશે. કઈ રીતે તો કે આ જે છે પહેલાં આપણે સિગ્મા 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન બતાવી દઈએ, બરાબર. સિગ્મા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે કે આ સિગ્મા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે સિગ્મા 2s 2 થશે. એના પછી કઈ કક્ષક આવશે તો કે સિગ્મા 2s એટલે કે કાર્બનની 2s કક્ષક અને 2px કક્ષક કોની તો કે ઓક્સિજનની. એ બંને કઈ રીતે તો કે ઓવરલેપિંગ દ્વારા જોડાશે. તો આપણે પહેલાં જે બતાવશું એ કોની તો કે આ જે છે એ 2s કક્ષક અને 2px કક્ષક એટલે સિગ્મા 2s 2px કક્ષક. એની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન જોડાયેલા હશે. એટલે કે એક જે છે આવી રીતે જોડાયેલું છે, બરાબર. અને એક ઇલેક્ટ્રોન કોનો તો કે 2p કક્ષકનો, બરાબર. આ સિગ્મા 2s 2px કક્ષક. એના પછી પાઈ 2py અને પાઈ 2pz. તો આપણે એને ડ્રો કરી નાખશું પાઈ 2pz અને પાઈ 2px અને પાઈ 2py. આ પાઈ 2px ની અંદર 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py ની અંદર 2 ઇલેક્ટ્રોન. એના પછી તો કે સિગ્મા સ્ટાર 2ps સિગ્મા સ્ટાર 2s અને 2px કક્ષક જે છે એની આપણે ડ્રો કરશું. તો
આ જે છે એની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન, તો કે બંનેની અંદર બબ્બે ઇલેક્ટ્રોન સમાશે આવી રીતે, બરાબર. એટલે આ જે કક્ષક થશે એ સિગ્મા સ્ટાર 2s 2px 2 કક્ષક થશે. ન સમજાય તો હમણાં ફરી વખત સમજાવું. પહેલાં તમે એની અંદર કક્ષકોની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ તમે જોઈ લો. એના પછી તો કે પાઈ સ્ટાર 2p વાય કક્ષક, પાઈ સ્ટાર 2p વાય કક્ષક, આ કેવી થશે વાય અને ઝેડ. અને આ જે છે એ પાઈ સ્ટાર 2p ઝેડ કક્ષક કે જેની અંદર ઇલેક્ટ્રોન હશે નહીં. આપણે આની આગળ લખીએ એની પાઈ સ્ટાર કક્ષક, એની અંદર ઇલેક્ટ્રોન હશે નહીં. અને એના પછી તમે જે લખશો એ સિગ્મા સ્ટાર 2p એક્સ કક્ષક, કે એની અંદર પણ ઇલેક્ટ્રોન હશે નહીં. હવે કઈ રીતે ઓવરલેપિંગ થશે તો કે એક જે છે એ 2s કક્ષક, હવે આપણે અહીંયા ડ્રો કરી દઈએ 2p કક્ષક, 1 2 અને આ 3. એવી જ રીતે આ બાજુ પણ 1 આ 2 અને 3, બરાબર. હવે ઓક્સિજનની અંદર તમે વાત કરશો તો એની અંદર 2p કક્ષકની અંદર કેટલા તો કે 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. આ 4 ઇલેક્ટ્રોન 2p કક્ષકના. અને કાર્બનની તમે વાત કરો તો એની p કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે, બરાબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આપણે જોયું કે એમાં 1s2 2s2, આ 2s કક્ષક અને આ 2p કક્ષક. એટલે 2s2 ની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. એવી રીતે ઓક્સિજન પરમાણુની તમે વાત કરો તો એની 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હશે. હવે ઓવરલેપિંગ કઈ રીતે થશે તો કે કાર્બન પરમાણુ જે છે એની 2s કક્ષક, એટલે કે એની કાર્બન પરમાણુની સિગ્મા 2s કક્ષક અને 2px કક્ષક, એટલે કે ઓક્સિજન પરમાણુની જે છે એ 2p કક્ષક જે છે એની સાથે આવી રીતે જોડાયેલી હશે. આવી રીતે ઓવરલેપિંગ દ્વારા એનું જોડાણ થશે. કોનું તો કે સિગ્મા કાર્બનની 2s કક્ષક અને ઓક્સિજનની 2p કક્ષક જોડાય અને સિગ્મા 2s 2px કક્ષકનું નિર્માણ થશે. એના પછી તમે જુઓ તો કે આ જે છે પાઈ 2p y2 અને પાઈ 2p z2 એ બંને જે છે એ જોડાય અને એટલે કે p કક્ષક ઓક્સિજનની 2p y અને 2p z કક્ષક અને કાર્બનની જે છે એ 2px કક્ષક એની સાથે જોડાશે, બરાબર, ઓવરલેપિંગ દ્વારા. એના પછી તમે જુઓ તો કે આ જે છે સિગ્મા સ્ટાર 2s 2px કક્ષક, એટલે કે ઓક્સિજનની 2px કક્ષક અને કાર્બન પરમાણુની 2s કક્ષક જોડાય અને આવી રીતે ઓવરલેપિંગ દ્વારા જોડાશે, બરાબર. અને શેનું નિર્માણ કરશે? સિગ્મા સ્ટાર 2s 2px કક્ષકનું નિર્માણ કરશે. એના પછી તમે વાત કરો તો પાઈ સ્ટાર 2py અને પાઈ સ્ટાર 2pz આ બંને કક્ષકો જે છે એ આવી રીતે જોડાયેલી હશે કે જેની અંદર એક પણ ઇલેક્ટ્રોન રહેલો હશે નહીં. કેવી હશે? સંપૂર્ણ ખાલી કક્ષકો હશે. ફરી વખત સમજાવું કે કાર્બન મોનોક્સાઇડની તમે વાત કરો તો કાર્બન અને ઓક્સિજનની જે કક્ષકો જે છે એ કઈ રીતે ઓવરલેપિંગ દ્વારા જોડાય છે તો કે એની 2s ઓક્સિજનની 2s કક્ષક જે છે એ કોઈની સાથે બોન્ડ કોઈ પણ કાર્બનની કોઈ પણ કક્ષક સાથે ઓવરલેપ થતી નથી, પરંતુ એની 2s કક્ષક જે છે એ 2px કક્ષક સાથે ઓવરલેપ થઈ અને સિગ્મા 2s 2px કક્ષકનું નિર્માણ કરે છે અને એની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એવી જ રીતે પાઈ 2py અને પાઈ 2pz જે છે એ કાર્બનની 2p કક્ષક અને ઓક્સિજનની 2p કક્ષક જોડાય અને પાઈ સ્ટાર 2py પાઈ સ્ટાર 2pz કક્ષકનું નિર્માણ કરે છે. એના પછી તો કે સિગ્મા સ્ટાર 2s અને 2py કક્ષક જે છે એ બંને આપણે જુઓ અહીંયા સિગ્મા 2s કક્ષક ઓક્સિજનની પહેલાં બતાવી દીધી અને કાર્બનની 2s કક્ષક જે છે એ ઓક્સિજનની 2p કક્ષક સાથે ઓવરલેપિંગ દ્વારા જોડાય છે અને આવી રચના બનાવી છે, બરાબર. તો આ જે છે એ કાર્બન મોનોક્સાઇડનું આણ્વીય કક્ષક ચિતાર છે, બરાબર. ન સમજાય તો ફરી એક વખત જોઈ લો કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન જે છે એ ઓવરલેપિંગ દ્વારા જોડાય. કઈ રીતે તો કે આ 2
આ 2, 4, 6, 8 અને 10 ઇલેક્ટ્રોન જે છે એ ઓવરલેપિંગ દ્વારા જોડાય અને કાર્બન મોનોક્સાઇડની રચના કરે છે. આ એક જે છે તમારે થોડું યાદ રાખવું પડશે અહીંયાથી, કેમ કે કાર્બનની 2s કક્ષક અને ઓક્સિજનની 2p કક્ષક ઓવરલેપિંગ દ્વારા જોડાય છે. એની 2s અને બંનેની 2s કક્ષક જે છે ઓવરલેપિંગ દ્વારા જોડાતી નથી, પરંતુ કાર્બનની 2s અને ઓક્સિજનની 2p કક્ષક જે છે એ બંને એકબીજા સાથે, અને 2p પણ 2px કક્ષક, બરાબર. ઓક્સિજન પરમાણુની 2px કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે એ બંને એક ઇલેક્ટ્રોન આપી અને સિગ્મા 2s 2px કક્ષક અને સિગ્મા સ્ટાર 2s 2pyx કક્ષકનું નિર્માણ કરે છે. અને આ પછી જે છે એ કન્ટિન્યુ છે, બરાબર. એટલે અહીંયા જે છે તમારે થોડું અહીંયા યાદ રાખવું પડશે. એટલે આ જે છે એ કાર્બન મોનોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર છે, અને એની અંદર તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોશો તો કાર્બન મોનોક્સાઇડની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી. એટલે કાર્બન મોનોક્સાઇડની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા ન હોવાના લીધે એ પદાર્થ કેવો થશે? અનુચુંબકીય થશે. 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તમે એવું કહી શકો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? 0 છે. એટલે પદાર્થ કેવો થશે? ચુંબકીય પદાર્થ, પેરામેગ્નેટિક થશે, બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થ, ચુંબકીય પદાર્થ થશે. અને એની અંદર તમે બંધ સંખ્યા ગણશો તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે? 2, 4, 6 અને 8. બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 8 અને એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2 આવેલા છે. તો જ્યારે તમે બંધ સંખ્યા ગણશો તો બંધ સંખ્યા બરાબર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઈડ 2 કરશો એટલે 8 - 2 ડિવાઈડ 2 કરશો 6/2 થશે ઇઝ ઇક્વલ ટુ 3 થશે. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કાર્બન ઓક્સિજન ટ્રિપલ બોન્ડ આવેલા છે, 3 બંધ આવેલા છે. અને એની કમ્પેરમાં તમે CO પ્લસની વાત કરશો, કાર્બન મોનોક્સાઇડ પ્લસ અણુની, તો એની અંદર એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે એટલે એના ઉપર કેવો પ્લસ ચાર્જ આવે, અને એ પણ ક્યાંથી? તો કે સિગ્મા સ્ટાર 2s કક્ષકમાંથી. અને એની અંદર બંધ સંખ્યાની અંદર વધારો થશે એટલે બંધ લંબાઈ કેવી થશે? ઓછી થશે, બરાબર. અને આ જે છે પ્લસ આયન ક્યારે બનશે? તો કે સિગ્મા સ્ટાર 2s કક્ષક 2s 2px કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન જે છે ડોનેટ કરી દેશે એટલે એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, એટલે જે અનુચુંબકીય કમ્પાઉન્ડ થશે. કયો? તો કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ અણુ આયન જે છે એ કેવો થશે? તો કે અનુચુંબકીય પદાર્થ થશે. તો તમને આની અંદર પૂછે કે કોની સ્થિરતા વધારે છે? તો કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ અણુ આયન જે છે એની સ્થિરતા કાર્બન મોનોક્સાઇડની કરતાં કેવી છે? તો કે વધારે છે, બરાબર. તો આ જે છે એ આપણે જોયું કાર્બન CO પ્લસ અને CO અણુની અંદર સ્થિરતા, બરાબર. અને આ જે ઓવરલેપિંગ જે છે એ તમને ખ્યાલ આવી ગયો કે કાર્બનની પરમાણ્વીય કક્ષક જે છે એમાં અને ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક જે છે એમાં કઈ રીતે ઓવરલેપિંગ દ્વારા તમારે આખું CO અણુ જે છે એનું નિર્માણ થાય છે? તો કે ઓક્સિજનની 2s કક્ષક જે છે એ ઓવરલેપિંગમાં ભાગ લેતી નથી, એટલે આપણે એને નીચે, અને એની એનર્જી કેવી છે? તો કે ઓછી છે. આ તમે ઉપર જોશો એમ એનર્જી કેવી થશે? ઇન્ક્રીઝ થશે. એટલે કે બંનેની એનર્જી 2s કક્ષકની એનર્જી જે છે એ ઓછી છે. કોની કમ્પેરમાં? તો કે 2s કક્ષકની કમ્પેરમાં, કાર્બનની 2s કક્ષકની કમ્પેરમાં. એટલે એ ઓવરલેપિંગની અંદર ભાગ લેતી નથી, એટલે આપણે એને નીચે બતાવી. એ સિવાયની તો કે કાર્બનની 2s કક્ષક જે છે એ કોની સાથે? તો કે 2p કક્ષક સાથે જે છે કાર્બનની 2s2 પરમાણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો 2px કક્ષકનો ઇલેક્ટ્રોન જે છે એ ઓવરલેપિંગ દ્વારા કોનું નિર્માણ કરે છે? તો કે એમના સમિશ્રણ દ્વારા સિગ્મા 2s 2px કક્ષક અણુ બંધકારક અણુ કક્ષક રચે છે, અને પ્રતિબંધકારક તો કે સિગ્મા સ્ટાર 2s 2pyx2 કક્ષક જે છે એ પ્રતિબંધકારક અણુ કક્ષક રચે છે. અને બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2 ઇલેક્ટ્રોનની રચના, 2 અંદર ઇલેક્ટ્રોન આવેલા છે. એવી જ રીતે તમે જોશો તો કે સિગ્મા π2py અને π2pz, એટલે કે કાર્બનની 2p કક્ષક અને ઓક્સિજનની 2p કક્ષક જે છે એની π2py અને π2pz કક્ષકના સમિશ્રણ દ્વારા π2py અને π2pz કક્ષક
અને π*2py અને π*2pz પ્રતિબંધકારક અણુ કક્ષકો બને છે. અને આ બંનેની અંદર બબે ઇલેક્ટ્રોન આવેલા છે, જ્યારે π*2py અને π*2pz કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન આવેલો નથી. અને જ્યારે તમે જોશો તો σ2s2px કક્ષકના 2 ઇલેક્ટ્રોન અને π*2s2px2 કક્ષકના બંને ઇલેક્ટ્રોન જે છે એમની સાથે તમે જોશો તો σ2sમાંના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના છે. અને આની અંદર તમે જોશો તો બંને 2p કક્ષકના ઇલેક્ટ્રોન કોના, તો કે ઓક્સિજનના છે. બરાબર, કાર્બન મોનોક્સાઇડની અંદર તમે વાત કરો તો. અને આની અંદર તમે જોશો તો 2s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકનો 1 ઇલેક્ટ્રોન જે છે એ જોડાય અને શેની રચના કરે છે, કાર્બન મોનોક્સાઇડની રચના કરે છે. અને એની અંદર આપણે સ્થિરતાનો ક્રમ જોયો તો કાર્બન મોનોક્સાઇડ અણુ આયન જે છે એ વધારે સ્થિર છે કાર્બન મોનોક્સાઇડ અણુ કરતાં. આ અણુ છે અને આ શું છે, અણુ આયન છે. પ્લસ ચાર્જ છે, 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધો એટલે કેવો બની ગયો, આયન બની ગયો. એની સ્થિરતા કેવી છે, તો કે વધારે છે. બરાબર, તો આ બંને જે છે એ આપણે જોયું એ સ્થિરતા છે. તો આ તમારું અહીંયા યુનિટ જે છે એની અંદર આપણે કેટલા આણ્વીય કક્ષક ચિતાર જોયા, તો કે ફર્સ્ટ જે જોયો એ N2નો, પછી B2નો, O2નો, એ ત્રણેય જોયા. એ કેવા, તો કે સમકેન્દ્રીય અણુ આયન હતા. અને વિષમ કેન્દ્રીય અણુ આયનની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ બંને જે છે એ આપણે જોયા. એમાં જો તમને કહું તો મોસ્ટ IMP જે છે એ આ બંને જે છે મોટા ભાગે તમારે પૂછાતા હોય એવા ક્વેશ્ચન છે. આ બંને જે છે બહુ મોસ્ટ IMP છે, બંને કરી લેજો. ઓકે, એ સિવાય આ પૂછાય છે, પરંતુ પૂછાય આપણે કરી લેવાના, પૂછાય કે ન પૂછાય. પરંતુ આ તો હું તમને જસ્ટ એવું કહું છું કે આ મોટા ભાગે એક્ઝામમાં રિપીટ થતા હોય એવા બંને ક્વેશ્ચન છે. ઓકે, થેન્ક યુ.